જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરી ન્યૂ બ્લોગમાં બધાનું વેલકમ છે. આજે આવી ગયા છીએ સવારમાં ચા અને થેપલા સાથે. બનાવવાનું બાકી છે. ચા થેપલા તૈયાર છે, ચા બનાવવાનો બાકી છે કારણ કે હજી નાઈ ધોઈને ફ્રેશ થયા છીએ અને કાલના થેપલા પડ્યા હતા લાટ. કાલ મેં 2 દિવસના બનાવ્યા હતા કે 2 દિવસ ખાઈએ કે તો આજે ખાલી ચા બનાવવાનો છે. તો હવે આપણે ફટાફટ નાસ્તો કરી લઈ, જવાનું છે બહાર. થોડોક તડકો આવ્યો છે આજે તો જઈ રહ્યા છીએ અમે બહાર અને આજ તમને બહારનું થોડુંક જોવા મળશે. તો વિડીયો સ્કીપ કરતા નહીં, વિડીયો પૂરેપૂરો જોજો. આજ તો મારે ઇન્ડિયન સ્ટોરમાં જવું જ પડશે કારણ કે કાલ મને સાંભળવા મળ્યું હતું કે આળસ આવે છે તો જઈ આવા ઇન્ડિયન સ્ટોરમાં, એટલે હું મારે આજ તો જવું જ પડશે. પણ એમની દરરોજ સાંજે છે ને કે મારે હું ખાવાનું બનાવું, 3 મહિનાથી હું બનાવું સવાર બપોર સાંજ, સવાર બપોર સાંજ, સવાર બપોર સાંજ. બપોર ન બનાવી તો તે સવારે તો બનાવું ને બપોરનું, તો હું બનાવું ને શેતન હાવ રજા લઈ લીધી રસોઈમાંથી. તો હાવ એટલે હાવ રજા. હવે હમણાં અઠવાડિયામાં રસોઈ આપણે જ કરવાની છે. હવે જો અત્યારે મારે બનાવતાય ભૂલાઈ ગયું. અત્યારે શા તો ન ભૂલાય. હવે જોઈ લગભગ ગઈ નથી. ગુજરાતી છીએ. હા, આ શું કહેવાય કે ભાખરી ને બધું કેમ કે બનાવવું બની તો જાહે જ તે, એમ તો ભૂલાય નહીં. પણ જે ભૂલાય એ આપણે યુટ્યુબ જિંદાબાદ, એમાં જોઈને બનાવી નાખવાનું. પણ બધાનો લગભગ સબ્જીનો વઘાર બધો સેમ જ હોય. બાકી જો થેપલા છે, સેવ છે ને આપણે ગાંઠિયા ફેવરિટ અથાણું લીંબુનું યારે જામશે બધું લેતી આવજે. શાક કારેલા, ગલકા, જે કઈ હોય, વાલ, ગાજર મળે છે. 100 યુરોની ખરીદી કરતી આવું ખાલી શાક ને, પછી ભલે બધું બગડી જતું. એક ગુવાર 2 વાર નો આવે તો 1 વાર નો બગડી જાય, ખબર છે ને? એટલી બધી નો ખરીદી કરે. નહીં, લાવો 100 યુરો બગડી જાય. હરીગવાની કઢી ખાવી એ તો હવે ઘેરે જઈને મમ્મી બનાવશે જ્યારે મેળ આવશે. ખાવી એટલે લેતી આવું કઢીને રોટલો બનાવી. એનો હરીગવામાં નથી ને, હુકાઈ જાય, હુકાઈ ગયેલી હોય અંદર કાંઈ ન હોય. રોટલા તને આવડી જશે હવે એકડો. ઇન્ડિયા જઈને સુલે બનાવવાના છે. હો, તમે વિડિયા જોતા રહેજો. નહીં, મારી સાસુ એવું કહે છે, એને મેં એવું કીધું કે મને રોટલા આવડી ગયા. તો એ કહે કે સારું, પણ મેં એવું કીધું પણ મને ગેસ જેવડા છે નાના. તો શું કે તે વાંધો નહીં, ગેસે બનાવજો. એ કે આવો ને ત્યારે ગેસનો બાટલો લઈ આવજો. ગેસનો બાટલો મારા નામ ઉપર જ કે આવે છે. આપણે ભલે 2 વધુ હોય થાય કે તમે છે ને એમાં જ બનાવજો એમ, પણ મારે બનાવવાના છે ચૂલે. હા, એ વાત કરતી હતી ને તે એક વાત કરતી અહીંયા હાથના જેને ઓલા શું કે સંભારો હોય એની જેમ દીધો કાઢવા મળી. તો કેવું સારું, એક દી વધારે બનાવી નાખવાનું, બીજે દી ખાઈ લેવાનું. થેપલા તો બગડે નહીં. એમાં મને ક્યારે સાંભળવા મળ્યું હતું. હવે ભાઈ તું નીકળે સાંભળવા મળ્યું શું કહેશો? હું સાંભળવા મળ્યું. એમાં શું કીધું હતું તમે થેપલામાં? થેપલામાં કાંઈ નહોતું કીધું. આપણે 2 થેપલા જવે, તું કેટલો લોટ બેન? હા, તે મેં તો એમ જ કીધું હતું કે 2 થેપલા નાસ્તામાં કરવાના હોય તો એ કે આપણે કાલ ખાલી. મેં તો વાંધો નહીં. પછી એમ કહે છે ભાઈ પીડ્યું એમ ન ચાલે. થેપલા તો જ્યાં અહીંયા ફરવા જાય ને થેપલા તો લઈને જ જવાના, એ નહીં ભૂલવાનું. બસ હવે નાસ્તો કરી લઈને હમણાં જો બહાર આંટો મારી તમને વેધર બતાવી કેવું છે. તમે વિડીયો જોતા રહેજો. બાકી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવી દેજો. હવે હળવળો કરતા કન્ટિન્યુ વ્લોગ થશે તો પાછા આપણે જેવો સાથ આપતા થાય એવો આપવા મળો, એટલે જલ્દીથી આપણે 50K પૂરા થાય યુટ્યુબમાં. બરફની સીઝન પૂરી થઈ છે. ઇન્સ્ટામાં ફટાફટ 50K થઈ ગયા છે, તો અમે આશા રાખીએ છીએ કે આમાં પણ 50K જલ્દીથી. ઇન્સ્ટાગ્રામમાં ચેનલનું નામ છે ઇન્ડિયા ટુ જર્મની 2022. એકવાર વિઝિટ કરજો જે લોકોને ખબર ન હોય. બાકી ચા ને થેપલા હવે અમે નાસ્તો કરી લઈએ. તડકો નથી અત્યારે, આ ગૂગલમાં બધે બતાવે છે વેધર જોઈ તો, પણ આવશે ઘડીક. નાની એ તો જો હું બેની છું 5 વર્ષની નાની એવી બેબી ગર્લ. કારણ કે આ મેં નથી ઓર્ડર કર્યો, સાહેબે ઓર્ડર કરી દીધો છે. જ્યારે નવું આવ્યું ને ત્યારે મેં એને કીધું તું લઈ લે. પછી બધા વિડીયો બનાવવા માંડ્યા, બધું શું કહેવાય કે વહી ગઈ એની ફેશન, અને પછી લીધું. એવું છું. મેં કીધું કે મારે લેવું છે. જો બતાવો. મેં કીધું મારે લેવું છે, તમે મને પૂછ્યા વગરનો ઓર્ડર કરી દીધો.
આવ્યું ને ત્યારે ખબર પડી ને આનો રિટર્ન નો ઓપ્શન એની પાસે તો હવે લીધું છે તો પછી યુઝ તો કરવું જ પડશે એટલે નાની મેં નાની પહેરી વસ્તુમાં લીધું ન છે. હોય ને રિટર્ન. ઠંડી છે હવે સ્વેટર આપણે ચેન્જ કરી નાખ્યું છે. અહીંયા છે ને ત્રણ સ્વેટર છે મારી પાસે. જો બરફમાં અલગ પહેરવાનું બરફના 2 છે, ટૂંકું ને લાંબુ. અને ઠંડીમાં બીજું આવે ફૂલ ઠંડી માઇનસમાં હોય ત્યારે. અને હવે છે ને જેમ ટેમ્પરેચર ઉપર જતું જાય એમ હવે આ સ્વેટર પહેરવાનું. હા પછી ઉનાળામાં તે સાંજે 7 વાગ્યા 8 વાગ્યા પછી થોડીક ઠંડી લાગે, ઠંડુ વાતાવરણ થઈ જાય. એટલે ત્યારે તો ઉનાળાના જેકેટ તો હજી છે 2 પાછા. આ વર્ષે હા. ગયા વર્ષે ક્યારે લીધા ખબર? શિયાળો આવવાના હતા ને ત્યારે ઉનાળાના 2 જેકેટ ઓર્ડર કર્યા હતા. જો અહીંયા જો આ લોકોને કપ નથી જોતા એટલે એને બહાર મૂકી દીધા છે. જેને જોતા હોય ને એ બધા ફ્રીમાં લઈ જાય. ડીશો છે બહુ બધી, કેટલી ખબર? હા 8 ડીશનો ડીશ છે. થપ્પો માર્યો છે હો. એટલે અહીંયા ઘેરે જે વસ્તુ ન જોતી હોય ને એ આવી રીતે બહાર મૂકી દે. એમાં લખ્યું ઈસ્ટ લીવર ડીશ. કેમાં બાઉલમાં લખ્યું. લે સરસ. તો બે ડીશને બહુ પ્રેમ કરતા હશે. કોને ખબર, લખેલું હતો બ્લુ કલરના કપમાં તો. ઘણા દિવસો લગભગ 6 મહિના પછી આવી રીતે બહાર નીકળાય છે ને યાર. હા વિડીયો ઉતારતા આમ અહીંયા ફરતે જો ઘરની સામે છે ને પોતપોતાની ગાડીઓ મૂકવાની હોય. અહીંયા છે ને પાર્કિંગ નો બહુ ઇશ્યુ છે. જગ્યા હવે બહુ ક્યારેક ઓછી છે ક્યારેક આમ parking માં. નીકળશું. હા. મારી સવારમાં શિફ્ટ નહીં આવે તો, કારણ કે સ્કૂલ પૂરી થઈ ગઈ હા. છે ને જ્યારે પણ બહાર નીકળે એટલે જે થયા હોય ઈ લઈ લેવાના. 2-3 બોટલ તો લઈ જ લે. એટલે અહીંયા પાણી લાવીને એટલે ખાલી બોટલના પછી પૈસા જો કે આપણે લેવા જઈએ ત્યારે ઈ લોકો કાપી જ લે. પછી એક બોટલ લેવા જાય ને ત્યારે 30 રૂપિયાથી ઉપર કટ થાય હા ને અત્યારે આપણને આ એક બોટલના 30 રૂપિયા મળે. હા 30 રૂપિયા કેમ કહી જાય યુરોનો ભાવ વધારે છે આ પ્રમાણે 0.25 હા, સેન્ટ મળે. 25 સેન્ટ એટલે 30 યુરો થઈ જ જતા જતા હોય. હશે નહીં કદાચ. 30 રૂપિયા થઈ જાય. હા 30 રૂપિયા થઈ જતા હશે કદાચ, કે થોડા બાકી રહેતા હોય ખબર નહીં. તડકો છે ને વાદળા એમ છે ને એટલે આવે એમ નથી. આવું વેધર આ છે. સ્કૂલ છે ને છે હા આપણે ગયા મોટી થા ઈ જબરી છે? સ્કૂલ છે. હું આપણે ગયા થા ઈ નથી ને? હાથ દુખી ગયો મારો. તું ઉતર. હવે તો હું લઈ શકી, કારણ કે છે નાનો ફોન. તમે આ સાઈડ આવી જાઓ. હા હું અહીંયા લ હવે તો નાનો ફોન આવી ગયો છે એટલે છે ને હાથ એટલો તો હેલો. હા. નહીતર ખબર ને આપણે ઓલા 14 માં અહીંયા ભેગા હોય ને ત્યારે તો હાથ આવું પૂરું થઈ જાય. એમાં વજન બહુ હતો 14 પ્રો મેક્સમાં. જો કે એ પછીની બધી સિરીઝ હળવી જ છે એટલો બધો વજન નથી મેક્સ સિરીઝમાં. પણ એ 14 પ્રો મેક્સ એવી વજન એકેયમાં નથી. આપણે અહીંથી આમ જવાનું છે કામ ના સીધું તો જાય? 1 મિનિટનો વિડીયો સીધા લીડલમાં જવાનું છે ને. હમ. જમણી બાજુ જાય તો હું જોબ ઉપર વયો જાઉં, ડાબી બાજુ જાવ તો ખબર નહીં ક્યાં જાવ. ગાર્ડન. ગાર્ડનમાં કોઈ કાલ કે નાના વિડીયોમાં કોઈ કે ના કોઈ માણસો નથી. માણસો આમાં ક્યાં બધા કામે વહી જાય ને બીજી કે ના ઝાડવા કેમ આવા પાંદડા વગી ના. હા તમે ખાલી વિડીયો જોતા રહ્યો 1 મહિનામાં તમે એમ જ થાય કે ઓહો આ સ્વર્ગ તો અહીંયા જ છે એમ. હવે 1 મહિનામાં બહુ મસ્ત વેધર થવાનું છે બધું, થાકી ગઈ એટલે મજા આવશે. ના હાલશે હજી તો. એવું છે. ખાલી ઠંડીના કારણે હાથ ને ઠંડી લાગે છે. હાથ આમ દુખતો નથી. છે ખબર નહીં કેવું એવું હોય. સરસ સારું છે. લાઈવ થોભી રાખું તો હા હાથ જામ થઈ જાય છે. હજી એમ તો ઠંડી છે. ઠંડી તો હોય જ ને એટલે ફીલ લાઈક છે ને 0 ડિગ્રી છે અને આમ 3 ડિગ્રી છે નોર્મલ. પણ તોય ખુશ થઈ જાય કે નહીં આપણે? ખુશ થઈ જ જાય ને કેમ કે પહેલી વાર મારો વિન્ટર અને 31 ડિસેમ્બરે બરફ પડ્યો હતો એ હમણાં 3 દિવસ પહેલા ઓગળ્યો. તમે વિચારો કન્ટિન્યુ 2 મહિના અને હું 6 થી 7 વાર પડ્યો આ વખતે બરફમાં. ફાઇનલી બરફની સીઝન ગઈ. હજી તો બરફની સીઝન ગઈ હા. અને વરસાદ પેલો આવ્યો. વરસાદ હા. આવે ને એટલે છે ને ઠંડુ વાતાવરણ ન હોય, ગરમી થઈ જાય. મતલબ ઓટોમેટિક વરસાદ આવે ને એટલે એટલી ઠંડી ન હોય અહીંયા. ત્યાં તો હજી પહેલો દિવસ હતો ને ત્યાં શેતન ઘરે આવીને શું કે આની કરતા ઠંડી હારી. ઓલા ઠંડીમાં સાંજે આવે ને હાશ મરી ગયા. એ એમ જ બોલતા હોય. તો બધા એમ જ હોય. જો આપણે એના ફૂલ ઠંડી હોય ને તો એમ લાગે ઓહો તડકો હારો. અને અત્યારે હવે એટલી ગરમી પડે છે ને ના
એમાંય તે અમારા ગામમાં છે ને બધો ડુંગરાવાળો વિસ્તાર વધારે એટલે પાણકા તપે બહુ ઉનાળામાં. જો કે હવે તો ગામડામાં તે પેલા ગામડામાં એસી માં ખબર નથી પડતી, હવે ગામડામાં ઘેર ઘેર એસી આવી ગઈ છે. ઘેર ઘેર એસી લાગવા નહીંતર ગામડામાં એસી હોતી જ નથી. એટલે બને એટલા ભાઈ ઝાડવા રોપો. ને સુરત તો બધા ભાડાનું મકાન હશે ને એમાં એસી. સુરત છે એમ? વાહ, આવ્યો ફાઇનલી તડીકો. વાહ ભાઈ વાહ, વિટામિન ડી. ફોટા મસ્ત પાડ લેવા છે. હવે આખું ઉનાળો આપણે ફોટા પાડવાના છે, રખડવાનું છે બધે. હા, આ વખતે રખડ જ કરવાની છે, કેમ કે ઇન્ડિયા આવ્યા નથી અને હમણાં કાંઈ રજાનો મોકો મળતો નથી. બેયનો થોડાક ટાઈમમાં લોડ ઓછો થઈ જશે. મારો તો ઓલરેડી થોડો થઈ જ જશે. ચેતનનો હવે ટૂંક સમયમાં. તમે પાછળ નોટિસ કર્યું અહીંયા પથ્થરવાળા રોડ વધારે આ શેરીઓમાં, એટલે સારું પડે. આ લોકોને જો બદલાવવાનું નહીં, ક્યારે કઈ ખર્ચો જ નહીં કરવાનો. જ્યારે રિપેરિંગ કરવું હોય ને જ્યારે ખોલે. હા, બહુ મોટા મોટા પથ્થર છે જ્યાં રિપેરિંગ કરે ને અમે જોયેલા. આ થોડો કરે અને ભવિષ્યમાં થાય. આ વખતે છે ને, હા એ તો છે જ તે કે આ લોકો આને કાંઈ ખર્ચો ન આવે. આ વખતે ઉનાળામાં આપણે ઈ સ્કૂટર લીધું હતું 1 મહિનો કેમ તો બધે ઈ સ્કૂટર લઈને જાતા. હવે ચેતનને છે ને લાગે છે બીક. ઈ સ્કૂટર લઈને એ સ્કૂટર બીક તો એકલામ ન લાગે. 2 જણામાં એકવાર પૈસા ભર્યા, હવે એક જણાને ઝાકવું પડે. મારો હાથ તો દુખે છે. આપણે નહીં જાય ને ક્યાં? આ વખતે આપણે શું કરશું? બધે આમ દૂર દૂર જવું હશે ને. દૂર તો પછી હવે કઈક એડજસ્ટ કરશું. પછી રસ્તા ઓલા આપણે કરશું, ગોતશું કે ગાર્ડન વાળા ને એવા. ખબર હતી ના પોલીસ છે તોય તે છે ને જવા દીધી. પછી એને તરત ઉભું રાખી. એ બે વાતો કરતા હતા. મેં કે વયા જાવ, ભાઈ એના નજરમાં લઈ જાય ભાઈ. નો ખાલી જો આમ હતો ને અમે ઉભા થાય ને ત્યાં ખાલી આવીને સાઈડમાં ઉભા રહે, એટલે આપણે ઉભું રહેવું જ પડે. કેટલા ભેરા હતા? 10 કે 20. હા, હવારમાં કાંઈ કારણ વગેરેના 1200 રૂપિયા આપી દીધા. શું કરવું? એ પછીનું ઈ સ્કૂટર લઈને નીકળ્યા જ નથી. હું સાફ કરવાનું વિચારતી હતી કે સરખુંથી સાફ કરી નાખીએ. એ તો લૂસ નાખીએ એટલે સાફ થઈ જાય. અહીંયા તક ઝાડવું ઓકે આગળ હતું ને ઓલું આ પેરું નું કે વયું ગયું. મને લાગે ઓલું હોય છે જો એના હજી પાંદડા નથી એમાં. હા, ઈ જ હશે. હા, પાકું. અચ્છા, આવડો. હા, પેરું કહેવાય કે? હા હા, પેરુનું ઝાડ આવશે, એમાં પાંદડા છે જ નહીં. બધું આવવા મળશે. જો આવા મકાન બહુ ગમે મને. બતાય પેકેટ જો થેલી પેકેટ જો છે ને મસ્ત જોરદાર. આ છે ને જો આ ખૂણા ઉપર છે ને પેરુનું ઝાડ છે. હવે જેમ ઉનાળો આવશે ને એમ પછી લીલું થાય ને તમે અમે અહીંથી જ હાલશું, તમને બતાવશું. પેરું રહ્યું એક કાળું થઈ ગયું. અહીંયા જોર્યું તે કાળું ઉકાઈ ગયું. આપણે જૂના વિડીયો ગોતવા પડે, બાકી એમાં છે જ તે. આ સેમ ટુ સેમ આ જ છે ને ડોક્ટર નું ઘર છે. કયું? આ એ ફરતા કેવું મસ્ત છે. તો અહીંયા આપણે ના વાહ છે ને વાડીએ અહીંયા ઘેરે કરે આ લોકો ને આપણે ના કાઢી નાખીએ. હમણાં વાડીએ હતા પણ એ નડતું હતા એટલે જીસીબી થી કઢવી નાખ્યા. હવે છે ને બધાની બારી ખુલ્લી મળશે. જો કાલ મેં 1 કલાક બારી ખુલ્લી રાખી. એ તો હવે ટેમ્પરેચર અત્યારે કેમ જો સવારમાં છે ને ટેમ્પરેચર ફૂલ ઠંડુ હોય, પછી જેમ હવે 2-3 વાગે થોડું વધી જવાનું છે. 2-3 થાય ને એટલે પછી મસ્ત. આજ 15 સુધી જવાનું છે, પછી ધીમે ધીમે હવે ડેઈલી 1-2 વધતું જાય છે. ગમે એટલી ગરમી થાય પણ આ વખતે તો ઈ જ ગમશે, કારણ કે આખો વિન્ટર અહીંયા પૂરો કર્યો છે ને એટલે ના સ્વેટર થોડાક સમયમાં પછી આ જાડા મૂકી દેવા પડશે. મારે તો નથી, મેં તો આજ પતલું જ પહેર્યું છે. જર્મની આવ્યો ત્યારે લીધું હતું, 4થું વર્ષ હાલે છે. પ્રાઇસ કહી દે જરા. પ્રાઇસ ની વાત કરું તો હવે પ્રાઇસ નથી કેવી. સારું છે પણ કઈ નથી થયું. જેટલા પૈસા આપ્યા એટલા વસૂલ છે, એટલે રેડી. બીજું તો હવે આપણે ફાઇનલી લીડલ ની નજીક આવી ગયા છીએ. ક્યાં છે લીડલ? બસ હવે થોડાક આગળ જાવું એટલે લીડલ આવી જાય. ત્યાંથી પાછું આમ આગળ કેમ જવું પડે? તે આપણે સામે થોડા નીકળીએ. સામે જો ઓલું જે કામ હાલે છે ને આ બાજુ લીડલ છે. અચ્છા,
મારો કેમ આજ હાથ દુખે, ઘણા ટાઈમથી ફોન નથી થયો ભાઈ. પ્રેક્ટિસ ના સ્પેન્ડી ને એટલે લાવ. તું તારે છે ને ઓલા 14 Pro Max માં તને હું શીખવાડી દઈ. તું વ્લોગ શરૂ કરી દે સપનાની જેમ. હું જોઉં છું YouTube માં ડેઈલી વ્લોગ જોઉં છું સિંતન ખોખરના. મતલબ ક્યારેક જ કોઈક મિસ થઈ જતો હોય, બાકી જ્યારે બી મારે રસોઈ બનાવવાની લેવાની હોય એટલે હું એના વ્લોગ જોઉં. મને એના પહેલેથી ગમે. પૂરો વિડીયો જોતા હશે, એ લોકોને બધાને ખબર હશે. સિંતન ખોખરને ઓળખતા હોય ને વિડીયો જો અમારા જોતા હોય તો એને મોકલજો કે તમારા વિડીયો ડેઈલી જર્મનીમાં જોવાય છે. નહીં આપણે બધે સુરત જાય એટલે જાવું બધે વિઝિટ કરવા. હા, ટાઈમ રહે એ પ્રમાણે કરશું ને. ટાઈમ રહે તો બધે વિઝિટ કરવા જાવ. હા, મેં ખૂણા ઉપર લીડર છે. ક્યાં લીડર ક્યાં છે? હજી તો હાલે રાખ ઘડી, હવે 300-400 મીટર જેવું હાલવાનું તો પણ આપણે આમ આગળ કેમ ગયા ને પછી હવે પાછળ કેમ જઈએ છીએ? ક્યાં આગળ ગયા? જો પેલા આપણે આમ હાલીને આવતા થા, કયો આમ જતા થા, તો હવે પાછા આમ આગળ કેમ જાય? જાવું તો પડે ને ઇન્દ્રબુક ડામે. તો આ ઇન્ડિયન બુક ડેમ નથી? નહીં, આ અચ્છા, શેરિટી વાળો રોડ છે. ઓકે. શેરિટી બહુ મોટી હોસ્પિટલ છે. તો હું છે વ્લોગ હવે પૂરો કરવો કે? ના ના, લાંબો કરીએ ને. એટલે બતાવે હમણાં લીડર નું થોડું. 30 રૂપિયા 60 અને 90 રૂપિયા એમ. પછી અહીંયા છે ને આ ફાંડ હોય, આપણું પૂરું થઈ જાય ને ત્યારે આ બ્લુ ક્લિક કરવાનું, ફિલ એન્ડ આંક દઈ આપણે, મતલબ એ લોકો આપણને થેન્ક યુ કહે છે કે આ રિસાયકલ થાય આ પ્રોસેસ, એના માટે. અને આ આપણા પૈસાને ટ્રાય કરીએ કેવા છે. તરબૂચ આવ્યા છે નાના 1 કિલો પણ 1.99 નું છે. મોંઘા છે. મોંઘા તો કઈ પછી તમને નાની પ્રાઇસ પ્રમાણે જ ન મળે. જો સ્ટ્રોબેરી આવી ગઈ, બેબી વોટરમેલન, બધા A to Z ફ્રૂટ મળતા હોય 12 માસ. સ્ટ્રોબેરી આવી હવે. પણ આપણે ઉનાળો આવ્યો ને, આપણે ઓલી વાડીએ જવાનું છે ને. હું હમણાં જ યાદ કરતી હતી. લેરની પણ આપણે ટ્રાય કરીએ. બીજું શું? હા, હું જોઉં ક્યાંક આમ કલર ઉપરથી ખબર પડી જાય. આવું પીળું વધુ હોય ને એ સારું હોય એમ કે. આ તો કાચું જ છે. તો બધા શું જો લઈ જોઈ ટ્રાય કરીએ. નાના છે તો આ બહુ મોટા જ હોય છે. કેળાથી છે ને શરદી થાય. કેળા ભાવે છે પણ અહીંયા તમને બધા નવીન નવીન બહુ જોવા મળશે. મને નહીં ખબર. આ સેતન હારે છે જરાક લોટ લઈ લે. હું અહીંયા ખરીદી કરવા આવું ને તો સામાન જ વધી જાય. પછી મારે આ છે ને લોટની ટાઈમ નો રહે. આ લોટ છે ને રોટલી માટેનો છે. રોટલી માટે એટલે સેમ ટુ સેમ ઇન્ડિયા જેવી રોટલી આ લોટની થાય છે. તો જેને જોવો હોય વિડીયો પોસ્ટ કરી ફોટો લઈ અને તમને આ લોટ લીડરમાં મળી જશે. 1050 લેવાનું. કુણી માખણ જેવી સિંગલ પણની ફુલકા રોટી બનશે. સેમ ટુ સેમ છે ને ઇન્ડિયાની જ રોટલી બને છે. અહીંયા લખ્યું છે શાવનજી માલ વાઇન, કે તમે વાઇન જોવો. એકવાર જોવો એમ. એકવાર જોવો ને પછી છે ને બધા જે કન્ટ્રીની છે એ કન્ટ્રીના ફ્લેગ મેરા છે. આ જો ઇન્ડિયા થી શું છે? આ છે ને અમેરિકાની છે. ઇન્ડિયન નો હોય. અમેરિકાની ક્યાં છે? બીજી શું છે? ઉપર છે ને ઓલો છે. નહીં અમેરિકા નથી. ન્યુઝીલેન્ડ છે. ન્યુઝીલેન્ડની છે. ઇન્ડિયાની એકેય નથી. ઇન્ડિયા લોકો પીતા નથી ને એટલે. હા, અહીંયા ઠંડી છે એટલે અહીંયા લોકો પીવે છે. અહીંયા જો કામ હાલે છે મોટી જબરી. શું કહેવાય ને? ક્રેન કહેવાય. ક્યારે છે આપણી બસ? હા, ક્યારે છે આપણી બસ? બસ હવે આવે જ છે. અમે ભાઈ છે, નેક્સ્ટ સ્ટેશન જ છે. અહીંયા જો સામે બિયર ગાર્ડન છે. સ્પેશિયલ બિયર પીવા માટેનું ગાર્ડન. ખરીદી કરી લીધી છે એમને. હવે મારે હમણાં જઈને જવાનો ટાઈમ થઈ જાય. બસ એ આવે જ છે હવે. ફાઇનલી ઘર નજીક આવી ગયું છે. તમે આવો ને તો ફટાફટ હું આવું ને તો હું શું કરું ખબર? લીડરમાં ઘેરે છે ને બોર થઈ ગયું હોય ને એટલે પછી લીડરમાં જ આવે. એટલે થોડુંક હલાય પછી બધી લાઈનમાં બધું જોઉં. બધું દર વખતે હું જોઉં લીડલમાં. ઓકે. હા, તે હું કલાક છે ને ટાઈમ કાઢીને આવું ના. તો ચાલો હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરી. બધા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.